નમસ્કાર મિત્રો, મોગરાના સુગંધિત ફૂલો તો તમે જોયા જ હશે। સફેદ કલરના આવા સરસ મજાના ફૂલ આવે છે। અને મિત્રો, મોગરાના જે ફૂલ છે એ માત્ર સુગંધ અને સફેદ કલર માટે જ પ્રચલિત નથી, પરંતુ મિત્રો મોગરાના જે ફૂલ છે એનો વ્યવસાયિક રીતે પણ ઉપયોગ કરી શકાય છે। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જાણીશું કે મોગરાના જે સુગંધિત ફૂલો છે સફેદ કલરના, એનું વ્યવસાયિક રીતે કઈ રીતે મહત્ત્વ છે। તો મિત્રો, આપ જોઈ શકો છો અત્યારે આ એક ખેડૂત મિત્રએ આવી રીતની મોગરાની ખેતી કરી છે અને આખી મોગરાની બોર્ડર કરી છે। બાજુમાં કાશ્મીરી ગુલાબ પણ કરેલા છે। મિત્રો, આ મોગરાના જે ફૂલ છે એ ખાલી સફેદ કલરના ફૂલ જ નથી, સુગંધિત ફૂલ જ નથી, પરંતુ ઘણી બધી આવક તમને કરી આપે એવા ફૂલ છે। મિત્રો, આ જે મોગરાના ફૂલ છે એ મોગરા વિશેની આજે હું તમને મહત્ત્વ સમજાવીશ, તેમજ કયો મોગરો તમારે ખેતીની અંદર લગાવવો જોઈએ એ પણ હું તમને કહીશ। તો મિત્રો, આપ જે જોઈ શકો છો એ લાંબી કડીવાળો મોગરો છે। આશરે 1 ઇંચ કરતાં થોડી નાની કડી ધરાવતા મોગરાનો તમારે ખેતીની અંદર ઉપયોગ કરી શકાય છે। આને મદન મોગરો કહેવામાં આવે છે। મોટે ભાગે આ જે મોગરો છે એ વેણી બનાવવા માટે, ગજરો બનાવવા માટે, હાર બનાવવા માટે ઉપયોગ થતો હોય છે। મોટે ભાગે સ્વામિનારાયણ ભગવાનના મંદિરોમાં આ મોગરો ધરાવવામાં આવે છે। અને આ જે મોગરો છે એ એક જ એવો મોગરો છે કે જેનું કોમર્શિયલ રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ। એટલે કે આ જે મોગરો છે એને તમે ઉગાડી એની જે કળીઓ છે એ વેચી અને એનો જે આવક છે એમાંથી કમાઈ શકો છો। મિત્રો, આ જે મોગરો છે એને તમારે કઈ રીતે ઓળખવો? જ્યારે અત્યારે તો ફૂલ છે, કળીઓ લાગેલી છે તો ખબર પડી જાય કે આ જે મોગરો છે મદન મોગરો છે। અને આવું ફૂલ જોઈએ એ લાંબી કડીવાળું તો આપણને ખબર પડી જાય કે આ મદન મોગરો છે। પણ જ્યારે ફૂલ ના હોય ત્યારે એને કઈ રીતે ઓળખવો? મિત્રો, એના જે પાનનો શેપ છે ને આવી રીતે કર્વ આકારનો આવતો હોય છે। તમે જોઈ શકો છો એમ બધા જ પાન એના થોડા આમ કોકડવાટ જેવા હોય છે। એટલે કે કોકડવાટ નથી હોતું, પણ આ જે પાન છે એનો શેપ જ એવો હોય છે અને સરસ રીતે ફાલે છે। ઘણા બધા ફૂલ આવે છે ઉનાળામાં, આનું ઉપર બહુ બધા ફૂલ આવે છે અને એની જે કળીઓ છે એવી ઝુમખામાં આવે છે, નાની મોટી, અને નાના મોટા ઝુમખાની અંદર આવે છે। અને ફૂલ એના બહુ જ સરસ થતા હોય છે, સુગંધ પણ એની ખૂબ જ સરસ હોય છે। અને મિત્રો, આ જે ફૂલ છે એનો કોમર્શિયલ પર્પઝથી ઉપયોગ કરવામાં આવે છે। મિત્રો, ફૂલના ભાવની જો વાત કરું તો 100 રૂપિયાથી લઈ અને 1000 રૂપિયા કિલોના ભાવ સુધી આ જે કળીઓ છે મોગરાની એ વેચાતી હોય છે। માટે મિત્રો, ઘણા બધા ખેડૂત મિત્રો આવી રીતની મદન મોગરાની ખેતી કરતા હોય છે। મિત્રો, જો તમારી પાસે આવી કોઈ જગ્યા હોય, ખેતર આમ પણ 5 ફૂટનો જે જગ્યા છે એ વપરાતી હોતી નથી શેડાની, તો આવો જે શેડાનો જે ભાગ હોય, ખેતરનો જે શેડો કહેવામાં આવે છે, એવા શેડાની જગ્યાએ તમારે આવી રીતના મોગરા જો લગાવો તો આ મોગરાની અંદરથી તમે ઘણી સારી એવી આવક કમાઈ શકો છો। તો મિત્રો, આજના વિડીયોની અંદર મદન મોગરા વિશેની અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી જો તમને યોગ્ય લાગી હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા જ ઉપયોગી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે। જય હિન્દ, જય ભારત।